નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે। તો મારા વાલા ખેડૂત મિત્રો, આજે વિડીયોની અંદર છેલ્લે સુધી તમારે બન્યું રહેવાનું છે ને વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરવાનું ના ભૂલતા। તો આજે વાત કરીશું એ રીતે કે આપણે એરંડાની અંદર માળ જે બંધાય છે એની અંદર વધારે ફૂલ થઈ જતું હોય અને એની માળ બરાબર ના બંધાતી હોય તો એના માટે આપણે શું કરવું અને કયા ખાતરોનો ઉપયોગ કરવો। તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। અને આજે મિત્રો થોડુંક પ્રોબ્લેમ છે, તકલીફ છે કે જેનાથી મારું ગળું બેસી ગયું છે, એનાથી અવાજ થોડો ધીમો નીકળે છે। તો ચાલો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ અને હું તમને બતાવવાનો છું એરંડા। તો જુઓ મિત્રો, આ છે આપણા એરંડા અને કદાચ જો આ જે તમને ભાગ દેખાય છે, આ જે એની માળો દેખાય છે, આવી રીતે ફૂલ થતી હોય તો એના માટે શું કરવું જો કે આવી રીતે માળો લાંબી લાંબી આપણે એરંડો તોડતો હોય ને આ ઉપરની ડૂંક ખાલી બંધાતી હોય અને નીચેવાળો બધો જ માળ ખાલી રહેતો હોય। આ જે છોડ છે તમને જોવા મળે છે ને, તો કે આ છોડની જેમ થતું હોય તો એના માટે આપણે શું કરવાનું? તો મારા વાલા ખેડૂત મિત્રો, એના માટે એનો ઉપાય એક જ છે અને અમે એ જ કરીએ છીએ। એનાથી અમારે ખેતીમાં સારો ફાયદો પણ રહે છે અને આવક પણ સારી રહે છે અને વીઘાની અંદરથી એરંડો ઉતાર પણ સારો આપે છે। તમે જોઈ શકો છો તમારી સામે, આપણે કંઈ કોઈની સાથે ખોટું વ્યવહાર કે ખોટું બોલવાનું નથી, જે છે એ જ રિયલ બતાવવાનું છે। તો આમાં હું નથી એવું કીધું મારા બધા એરંડા એકદમ રેડી છે। તમે જુઓ તમારી નજરની સામે કે અમારા એરંડાની અંદર પણ કંઈક એવી માળો છે કે જેની અંદર અમુક ફૂલ થયેલી માળો છે, બરાબર બંધાણી નથી, પણ મોટા ભાગે વધારે જોવા તમને નહીં મળે, કારણ કે અમે અહીં રીતે ખેતી કરીએ છીએ ને એવી રીતે જ ઉપયોગ કરીએ છીએ ને આગળ વધીએ છીએ, અમને એરંડાની અંદરથી ઉતાર પણ સારો જ મળે છે। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે એ માળ કેમ એવી થાય છે ને એનું કારણ શું છે એ હું તમને આજે જણાવીશ। તો જે કે જુઓ અમારે એરંડા આ માળો જુઓ મોટાભાગે તમને બહુ સારી દેખાતી છે, તો કે અત્યારે આપણે 4-5 દિવસથી ઠંડી વધારે પડે છે, ખબર છે બધાને ખબર છે મારા વાલા ખેડૂત મિત્રો। અને જે ઠંડી વધારે પડે છે એના કારણથી આપણે જે જમીન એરંડાની વાવેતર કરેલું હોય અને એરંડાની અંદર પાણી આપણે ના આપ્યું હોય એટલે નીચેનો ભાગ સૂકો હોય, એટલે વધારે ઉપરથી ઠંડી પડે, ઠંડીના કારણથી જે ધુવા ગરે છે, જે ઠાર ગરે છે એ આપણે એરંડાની ઉપર જ રહેતો હોય છે, અહીંયા ઉપર પકડાતો હોય છે અને એની અંદર જે કૂણી કૂણી માળો હોય છે, તમને હું બતાવું છું કે આવી જે કૂણી માળો હોય છે, જો આ કૂણી માળ છે એની ઉપર ઠાર પડે, ઠાર પડવાના કારણથી એને જે એરંડાનો જે ખોટો બનવાનો હોય છે, જે દોણો બનવાનો હોય છે, એની ઉપર ઠાર પડે એટલે એ એકદમ ફીક ફૂલ જે હોય છે ફીક થઈ જાય છે અને એ ખોટો પેદા નથી બનાવી શકતું અને એના કારણથી માળ જે હોય છે આપણી ફૂલ થઈ જાય છે। એટલે મારા વાલા ખેડૂત મિત્રો, તમારે એક જ કામ કરવાનું છે અને એ કામ છે કે આપણે જમીનની અંદર એરંડાની અંદર ટાઈમો ટાઈમ પાણી આપવાનું છે। પાણી જે તમે તમારી જમીનનો જે નીચેનો ભાગ ભીનો હશે, પાણીવાળો હશે, તો ક્યારે એરંડો ખરાબ નહીં થાય અને વધારે એવું થતું હોય તો એના માટે એક આપણે પાણી સાથે દવા હાંકવાની આવે છે, એ હાંકી દેવાની છે, જે કે આપણે જમીનમાં ભેજ રાખે છે। તમને કદાચ ખબર હશે કે જમીન હવાઈ રાખે છે, એની અંદર મૂળ ભીના રાખે છે, એટલે એનાથી એરંડો સુસ્ત રહે છે અને માળ આપણી ખરાબ થતી નથી। તો આજના વિડીયોમાં આટલું જ મારા વાલા ખેડૂત મિત્રો। વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં વાલા, અને શેર તો જરૂર કરજો મારા ખેડૂત મિત્રોને, અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી લેજો કે અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે। તો જય બાબારી અને જય દ્વારકાવાળા, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય જવાન, જય કિસાન।